કોઈપણ મોટી દુર્ઘટના સમયે સરકારી તંત્ર પહોંચે તે પહેલા સ્થાનિકો દ્વારા કરવામાં આવતી મદદ અનેક જીવ બચાવવા માટે નિર્ણાયક સાબિત થાય છે। અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ગોજારી ઘટનામાં પણ આવી જ માનવતા જોવા મળી હતી, જેમાં આસારવાના કોર્પોરેટર અનસુયાબહેન પટેલ અને તેમના સાથીદારો દેવદૂત બનીને સામે આવ્યા હતા। પ્લેન ક્રેશના દિવસે અસારવા વિસ્તારમાં કોર્પોરેટર અનસુયાબહેન ઘટના સ્થળે દોડી ગયા હતા। ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સની રાહ જોવાના બદલે તેમણે સમય સૂચકતા વાપરી સ્થાનિક રિક્ષાઓ મારફતે ગંભીર રીતે દાઝેલા અને ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું હતું। એટલું જ નહીં, સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ ત્યાંની કપરી જવાબદારી પણ તેમણે નિભાવી હતી। તેમને કસોટી ભવન અને પોસ્ટમોર્ટમ રૂમના ઇન્ચાર્જ તરીકેની સંવેદનશીલ કામગીરી સોંપાઈ હતી, જેમાં તેમણે આઘાતમાં સરી પડેલા પરિવારોને સાંત્વના આપવાની સાથે વહીવટી પ્રક્રિયાઓ ઝડપી બનાવી મૃતદેહોને સન્માનપૂર્વક સોંપવાની જવાબદારી રાત દિવસ જોયા વગર નિભાવી હતી। આજે પણ જ્યારે પ્લેન પસાર થાય છે કે તે જગ્યાએથી અનસુયાબહેન પસાર થાય છે, ત્યારે એ ગોજારો દિવસ યાદ આવી જાય છે। ઘટના બની એ મારી આંખોની સામે, એમ કે મારી ઓફિસ અને મારું ઘર સામે જ છે, 60 કદમથી દૂર જ છે। જેવી અમને ખબર પડી એવી અમે દોડીને આવી ગયા અને તરત જ અમે ફાયરને ફોન કર્યો, DCP 4 ઝોન કાનન દેસાઈને કર્યો। અહીંયા તો આગ લાગેલી હતી, આગ એટલી બધી હતી કે અંદર જવાય પરિસ્થિતિ નહોતી, એટલે બાર એ દીકરાઓને રિક્ષામાં લઈને કે ટ્રોમા બાજુમાં જ હતું, એટલે અમે રિક્ષામાં એ લોકોને મૂક્યા હતા। પછી 108 ને બધું ચાલુ થઈ ગયું હતું। અનસુયાબહેન જોડે જે પણ મદદગાર હતા તેમાં સિવિલમાં ટિફિન ટ્રાન્સપોર્ટનું કામ કરતા નરેશભાઈનો પણ સમાવેશ થાય છે। તેઓ તે સમયે ટિફિન આપવા ગયા હતા અને આ ઘટના ઘટતા બચાવ કામગીરીમાં દોડી ગયા હતા। કસોટી ભવનના અમારા 240 ને 260 ટોટલ DNA ટેસ્ટ થયા, ત્યાં સુધી અમે ત્યાં જ હતા। DNA ટેસ્ટ પત્યું પછી મને PM બોડીની બહાર ઇન્ચાર્જ કરી હતી, કારણ કે સ્વજનો મને ઓળખતા હતા, એટલે ઉપરથી આદેશ હતો કે બેનને રાખો, એમ કે સાથે ને સાથે। આ બચાવ કામગીરીમાં નરેશભાઈ જેવા સેવાભાવી લોકોએ પણ મહત્વનું યોગદાન આપ્યું હતું। અનસુયાબહેન અને નરેશભાઈ જેવા અનેક સ્વયંસેવકોનું આ નિસ્વાર્થ સેવા કાર્ય ખરેખર પ્રશંસનીય અને સલામીને પાત્ર છે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।